ભાજીપાવ લવર્સ માટે ભાજીપાવની બેસ્ટ જગ્યા લઈને આવી ગઈ છું। ભાજીપાવ લવર્સ માટે ભાજીપાવ સાથે પુલાવ પણ રાખે છે। તેની બાજુમાં ચાઇનીઝ પણ મળી જશે, જેની અંદર વાનગીઓની વાત કરીએ તો ડ્રાય મંચુરિયન અને ગ્રેવી મંચુરિયન અહીંયા આગળ મળી જશે। તે સિવાય પણ નૂડલ્સ, હક્કા નૂડલ્સ, ભેલ, રાઈસ એ પણ અહીંયા આગળ મળી જશે। અને ભાઈ ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટમાં બેસ્ટ જગ્યા અહીંયા આગળ છે, જેનું લોકેશન હું તમને લાસ્ટમાં સમજાવી દઈશ। અને ભાઈ ક્વોન્ટિટીની વાત કરીએ તો એક ભાજીપાવ ડીશમાં 2 જણ આરામથી ખાઈ લે તે ઇનફ છે, જેનું નામ છે મનપસંદ ભાજીપાવ। અને ભાઈ અહીંયા આગળ લોટે લોટમાં ભાજીપાવ બને છે અને તેટલા જ શોખથી અમદાવાદીઓ પાર્સલ કરાવીને પણ લઈ જાય છે। ભાઈ અહીંયા આગળ આરામથી બેસીને જમી શકાય તેવી ઉત્તમ સગવડ છે। અને ભાજીપાવ સિવાય પણ ભાઈ અહીંયા આગળનો પુલાવ પણ ટેસ્ટમાં બેસ્ટ હોય છે। અને ભાજીપાવ તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક બાજુ ભાજીપાવ બનવાનું ચાલુ છે અને એક બાજુ પાર્સલ પણ થયા કરે છે। અને ભાઈ અહીંયાના ટાઈમિંગની વાત કરીએ તો ભાઈ સવારે 10 વાગે ચાલુ થઈ જાય છે અને રાતના 10 વાગ્યા સુધી ચાલુ જ હોય છે। અને ભાઈ વર્ષોના વર્ષથી જૂના અને જાણીતા આપણા મોહનભાઈ મનપસંદ ભાજીપાવ નામથી ઓળખાય છે। અને ભાઈ ભાજીપાવ ખાવા માટે સાંજે તો અહીંયા આગળ જેવું બનવાનું શરૂ થાય અને તરત જ તેવી અહીંયા આગળ લાઈન લાગવા લાગે છે। હું ત્યાં આગળથી નીકળી તો ભાજીપાવ બનતા જોઈને મને પણ ભાજીપાવ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી। તો ભાઈ અહીંયાનું ભાજીપાવ ખાવાનું ભૂલે તે બીજા, આપણે તો નહીં, આપણે તો ભાઈ ફટાફટ ત્યાં આગળ પહોંચી ગયા હતા। શું ભાઈ ગરમા ગરમ ભાજી બની રહી હતી, મને તો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું। મેં પણ અહીંયા આગળ ભાજીપાવ ડીશ ઓર્ડર કરીને મંગાવી હતી અને ભાઈ જેવી ભાજીપાવની ડીશ બનીને આવી તો ભાજીની અંદર મસ્ત સરસ મજાનું લીંબુ નીચોવીને ભાજીપાવ મેં ખાધી હતી। તો ભાઈ મને તો મોજ પડી ગઈ હતી। મને થયું કે આટલી મસાલાથી ભરપૂર શું ભાજીપાવ છે, તો લાવને ઘરે મારા ફેમિલી માટે પણ લઈ જાઉં। તો ભાઈ આપણે તો મસ્ત મજાના 2 ભાજીપાવ પાર્સલ કરાવ્યું હતું અને ઘરે મારા ફેમિલી સાથે પણ શેર કર્યું હતું। તો ભાઈ ફેમિલી પણ ખુશ અને આપણે પણ ખુશ। તો ભાજીપાવ લવર્સ માટે તો બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે, તો પહોંચી જાઓ ફટાફટ ક્યાં આગળ, તો આપણા મનપસંદ ભાજીપાવમાં, જેનું લોકેશન છે મનપસંદ ભાજીપાવ, શિવ શંભુ સોસાયટીની બાજુમાં, સુરેલિયા રબારી કોલોની, અમદાવાદ। અને ભાઈ ખાસ નોંધ લેવી કે અહીંયા આગળ દરેક નાના મોટા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે। આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરીને કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને આવા બીજા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પર બન્યા રહો। મારી ઇન્સ્ટાગ્રામમાં ફૂડ એન્જોય નામની ચેનલ છે, તેમાં પણ નવી ખાણીપીણીની રીલ જોવાનું ભૂલશો નહીં। નવો વિડીયો લઈને આવે ત્યાં સુધી બન્યા રહો।